ચંદનજી અમારા હૃદય લઈ ગયા, ચંદનજી, મહેશભાઈ, ભાઈ દાદા, મત સૌ આગેવાનો અને સરસ મજાનું આયોજન કર્યું છે. જે આયોજન છે જેમાં રમણજી ઠાકોર, દિનેશજી ઠાકોર, અમરસિંહ, સમગ્ર ટીમ અને આ તબક્કે જે પધારેલા છે ઇનામના લેવા માટે તમામ દીકરા દીકરીઓ અને માતા બહેનો, સરપંચીઓ, વડીલો, યુવાનો, માતા બહેનો, ખરેખર તો દિનેશજી વાત કરી પ્રમાણે સમાજની અંદર ખૂબ જાગૃતતા અને સમાજના આગેવાનો ખૂબ સરસ બધા કામ કરી રહ્યા છે. દરેકને એક ચિંતા હોય કે મારે સમાજનું કામ કરવું છે, મારા સમાજ કેવી રીતે આગળ આવે. દરેક જગ્યાએ સામાજિક હોય, શિક્ષણ હોય, આર્થિક, રાજકીય તમામ જગ્યાએ પ્રગતિ કરે એ તમામ સમાજના આગેવાનો જાગૃત છે, દરેક કામ લાગી ગયા. તો આ વસ્તુમાં પહેલાની વાત કરીએ, અત્યારમાં 25-30 વર્ષમાં બધાના વાતમાં ફેર છે. હાલમાં તમે તક ઝડપવા જોઈએ, તમે તક ઝડપી શકતા હોય તો તમારા હાથ ફરવાવાળા ઘણા આગેવાનો અત્યારે ત્યાં આગળ છે. પહેલા વસ્તુ અલગ હતી, હાલમાં બધું કરવું પડશે. જે મારા દીકરા દીકરીઓ ભણે છે, અહીંયા ભણ્યા છે, એમને હું એક વિનંતી કરું કે તમારે જે મારી પોતાની વાત કરું કે મારે બાપુ આર્કિટેક્ટ એન્જિનિયર છે અને બાપુ ડોક્ટર છે. એનું કારણ શું કે મેં શિક્ષણ આપ્યું, એનું કારણ શું કે મેં શિક્ષણ ના લઈ શક્યો. હું શિક્ષણ કેમ ના લઈ શક્યો કે મારા ફાધરે એ વખત ઘણા બધા વર્ષો પહેલા કે શું ભણવું, આટલી જમીન બધા છે, 50 જમીન પણ આ છે, ખેતી કરવાની, એટલે આપણે ના લઈ શક્યા. અને એસવાનું પેપર પણ ના પાડે હતું. ત્યારે મને થોડો અફસોસ થઈ ગયો કે હું આટલો 1 થી 10 સુધી પહેલા નંબર પાસ થતો હોય છે, તો બધું જ ને 1 થી 10 સુધીમાં 11 પાસ કર્યા, પહેલા વર્ષમાં જે લોકો ગયા. પણ જે ભણવાની ભૂખ હતી ત્યારે ફાધરને એવું હતું કે ભાઈ ચલો ખેતી કરવાની છે આ, તો મારું જે સપનું હતું આઈએસ બનવાનું, એ સપનું સાહેબ હતું નહીં. અને એથી પાછું મેં વિચાર્યું કે જો આપણે નથી ભણી શક્યા તો આપણે આપણા દીકરા દીકરીને ભણાવવું જોઈએ. તો તમે બધાને નહીં કરું કે પહેલા તો વડીલોને વિનંતી કે જે મા બાપ છે એની પાછળ દાદાની મા બાપ કે મા બાપ ધારે તો દીકરાને કોઈ પણ જગ્યાએ પહોંચે છે, જે ફેકલ્ટીમાં છે, એન્જિનિયરિંગ લાઈન કર્યું હોય, ડોક્ટર બનવું હોય, આઈએસ બનવું હોય, જે પણ જગ્યાએ તો તમે જઈ શકો છો. પણ એના માટે મા બાપ પૂરા જવાબદાર છે. અને એની સાથે મા બાપ સાથે તમે દીકરા દીકરીઓ જે દીકરા ભણે છે એમને તમારે ખરેખર જે પાછળ મહેનત કરે છે, તે તમને કહ્યું ને કે તમારે ટ્યુશન પાસ કરાવે છે, પુસ્તકો લઈ આવે છે, તમારી ફી ભરે છે, તમે જે તમે કરો એ બધું તમારે પૂરું કરે છે. તમે ભણી ના તો શું કરો, એટલા માટે તમારે ભણવું જોઈએ. ભણશો તો જ આગળ તમારી સમાજમાં હાલમાં આ તબક્કામાં શિક્ષણ સિવાય આપણા સમાજ ઉદાહરણ નથી. આ બેન સમજી દરેક સમજી લેવા કે ભણેલા ભણેલા છો, ધંધો બંધ કરી શકો, સામે કોઈ અત્યાચાર છે એના માટે લડી પણ શકશો અને આપણા પગ ભેદ પર ધોવા ધોવા શકશો. આ તબક્કે આપણે જે મહેસાણાથી બોલાયા એવા દિનેશજી, રમણજી, અમરસિંહ સંપર્ક કેટલો હું આભાર માનું છું. પણ ફરી પાછું તમે બધાએ મગજમાં ગોળ નક્કી કરો કે મારે આગળ ભણીને ડોક્ટર, એન્જિનિયર, વકીલ, આઈએસ, આઈપીએસ બનવું છે, પોલીસમાં ભરતી નાયક પીડીઓ બનવું છે, જે પણ બનવું હોય પણ આપણે નક્કી કરશો તો તે પરિણામ આપશો, બાકી નહીં લાવશો. જય જય ગુજરાત. ખૂબ ધન્યવાદ રણજીભાઈ. આપણા રણજીતજી ડિરેક્ટરશ્રી અહીંયા પધાર્યા છે એટલો ખૂબ ખૂબ આભાર. કિરણભાઈ, આપણા બેન કોર્પોરેટર સ્ટેટ બોર્ડ વિરાજમાન સાહેબ, આપણા રણજીતભાઈનું સાલ અને ફૂલ આપની જોકે દાતા પણ છે, એમનું ખૂબ 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 ધન્યવાદ. ખૂબ ધન્યવાદ. કપૂરજી ઉભા રહેજો. કપૂરજીનું સન્માન વડાની બાબતની કપૂરજીનું સન્માન કરશે, તમે દાતા છે. ભારત માતા કી જે બોલો, યુવાનો વડીલો તો બોલે માનતા નહીં. જ્યાં હવારના કામના શિબિર જ્યાં કામથી આયા છે ખબર નહીં પડતી, કોઈ જે નહીં બોલતા બોલો. ઘણા બધા મન ઉપર બેઠા હોય એટલી બોલાવતા હોય એવું લાગે.
ઓમની જે બોલાવી છે આ ખબર પડવી જોઈએ કે સિદ્ધપુર તાલુકાનો ક્ષત્રિય ઠાકોર સમાજનો વિદ્યાર્થીઓને ઇનામનો કાર્યક્રમ છે. એકવાર જોરદાર ભારત માતાનો જય ઘોષ કરો. બોલો ભારત માતા કી જય. ભારત માતા કી જય. સીતારામ બાપુની જય. આભાર. આજના સિદ્ધપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના આઈના વિતરણના આજના સભાગૃહના અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના ઉપાધ્યક્ષ અને મારા મિત્ર નંદાજીભાઈ ઠાકોર અને આજના જે આપણને બધાને ભોજન કરાવવાના છે એવા ભોજનદાતા અભિજીતજી, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અભિજીતજી ઠાકોર સાહેબ, વર્ષોથી આ સમાજની ચિંતા કરવા માટે અને ઠાકોર સમાજને ન્યાય અપાવવા માટે 15% અનામતની વાત ત્યારથી માંડી એમને આ તેવું એવા નવગણજી ઠાકોર સાહેબ, અમારા સાથી મિત્ર અને દૂધસાગર ડેરીના ડિરેક્ટર સિદ્ધપુરનો રતન રણજીતસિંહ, વર્ષોથી જેમની સાથે અમે બધા સાથે મળીને કામ કર્યું છે અને મહેસાણા અને તળડી ગામના વતની ભાઈ શ્રી રામજીભાઈ, સમગ્ર આજે જે મહેમાનો બધા વધાર્યા છે જે આપને ટેકા દઈ શકે એવા બધાએ મંચસ્થ સૌ મહેમાનો અને જે દીકરા અને દીકરીઓને સિદ્ધપુર તાલુકાના જે ઇનામ વિતરણ માટેની જે મથામણ કરી અને અત્યારે આ સ્ટેજ સુધી પહોંચાડ્યા છે એવા દિનેશજી, રમણભાઈ, સમગ્ર એમની ટીમને એકવાર તો લાખો વાર ધન્યવાદ આપું છું, એકવાર તાળીઓથી વધાવો. આજે આપણે બધા સમાજના દીકરા અને દીકરીઓ જે 10મા અને 12મા અને જે ફેકલ્ટીની અંદર 1 થી 3 નંબર જે ઉત્તીર્ણ થઈ અને લાવ્યા છે એમનો સન્માનના કાર્યક્રમમાં આપણે બધા ઉપસ્થિત થયા છે. એમને સન્માન કરવા માટે પણ ખૂબ દુઃખની લાગણી એ દિનેશભાઈ વાત કરી, પણ દિનેશભાઈ એવું દુઃખ લગાડવાનું હતું નથી. આ ક્ષત્રિય સમાજ એટલે આવે ના આવે પણ આપણને આ દીકરીઓ અને દીકરાઓ જે બેઠા છે એવો જોઈ અને તો તમે પાછળથી કઈ ઇનામ હોય એમના વાલીઓને તમે પહોંચાડજો, પણ જે આયા છે એમને તો ઉત્સાહ વધવાનો છે અને આપણે બધા એમનો ઉત્સાહ વધારવાનો છે. જ્યારે આજના સમયની અંદર દીકરાઓ કરતા દીકરીઓ ભણવામાં ખૂબ, જ્યારે 1 થી 3 ને પણ હું મારી શાળાની વાત કરું, મારી સ્કૂલની વાત કરું, ગીતા એજ્યુકેશન ટ્રસ્ટ ડેર, એની અંદર 750 વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા છે 9 થી 12 ના ધોરણમાં. ત્યારે હમણાં 10મા અને 12મા નું રિઝલ્ટ આવ્યું. એ રિઝલ્ટ ને 10મા નું બોર્ડનું રિઝલ્ટ એની અંદર 1 થી 25 નંબર દીકરીઓના, 1 થી 25 નંબર દીકરીઓના, અને 12મા નું રિઝલ્ટ આવ્યું. 12મા ની અંદર 1 થી 30 નંબરમાં દીકરીઓ ફર્સ્ટ ઉપર હતી. એના દુઃખ અત્યારે વાતનું થાય છે કે આ દીકરાઓ ક્યાં જઈ રહ્યા છે અને દીકરીઓ ક્યાં જઈ રહી છે. એટલે દીકરાઓને પણ વિનંતી કરું છું કે જો તમારું ભવિષ્ય અને ભારતનું ભવિષ્ય તમારે જો ઉજ્જવળ કરવું છે, આ સમાજનું ભવિષ્ય ઉજ્જવળ કરવું છે, તો દીકરાઓને દીકરીઓ કરતો પણ વધુ ભણવું પડશે અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે તમારે તમારા મા-બાપ અને વાલી જે તમને જે સૂચન કરતા હોય એ સૂચનથી તમારે આગળ વધવું પડશે. બીજું બધા વાલીઓને પણ વિનંતી કરું છું કે તમારા દીકરાઓ ધારો કે ડોક્ટર બનાવો તો ડોક્ટર બનાવો અને 10મા પછી 45% લાવ્યો તો આઈટીએમ સીધો મોકલી દો. 2 વાર આઈટીઆઈ કરીને તમને 15-20 હજાર રૂપિયા આપતો એ નોકરી લાગશે, 15-20 હજાર રૂપિયા તમારા ઘરમાં આવતા થશે. એને તમે ફોર્સ ના કરો કે તો 11-12 કરશે, 11-12 કરીને કોલેજ કરે. કોલેજ તો એક વસ્તુ છે જે બાપનો બગીચો. ઘણા ખરા દીકરા દીકરીઓ રવાડવા જતો હોય છે, બાપનો બગીચો હાવ દુધાઈ ભાષા કહું છું. પણ તમારા દીકરા અને દીકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય તમે માનતા હોય તો 10મા પછી કે 12મા પછી ડિપ્લોમા કરાવી અને ઘરની અંદર આર્થિક પરિસ્થિતિ વીક હોય તો ત્યાંથી તમારા 2-3 વાર ડિપ્લોમા ને આઈટીઆઈ કરી અને તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ જે હોય 15 થી 20 હજાર, અત્યારે એટલી બધી જીઆઈડીસીઓ બની રહી છે ગુજરાતની અંદર. આવનાર સમયમાં ઘણી બધી
આઈટીઆઈ ની ફેકલ્ટી છે, ડિપ્લોમાની અંદર તમે જે આગળ વધ્યા છો, તમને નોકરીઓની ઘણી બધી સગવડો છે. આગળ બહુ વિચારવાની જરૂર નથી. બધું એવું સારું તમને નોલેજ આજે મળી રહ્યું છે, તો એનાથી તમે થોડું મોટિવેશન ફીલ કરશો અને આઈ હોપ કે તમે તમારી જિંદગીમાં કંઈ નવું લક્ષ્ય વિચારો, મારે શું કરવું છે, શું ભણવું છે, મને શેમાં ઇન્ટરેસ્ટ છે, ભલે આર્ટ્સ કરો, કોમર્સ કરો, સાયન્સ કરો, પણ એમાં તમે તમારી રીતે તમે બેસ્ટ કંઈ બી કરો, તમે એમાં તમે બેસ્ટ બનો. બસ એવી મારી આશા રાખું છું. જેમ અત્યારે તમે 3 જણા બેઠા છીએ, એવી કે દરેક વર્ષે અહીંયા એવી છોકરીઓ વધતી જાય, છોકરાઓ વધતા જાય, એવી હું આશા રાખું છું. થેન્ક યુ. દર વર્ષે કંઈક પ્રોગ્રામ હોય શિક્ષણનો, ત્યારે ગાયત્રીબેન હાજર હોય છે. તલાટીબેન શ્રીનું સન્માન કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી, જય ઠાકોર સમાજ. અહીંયા અત્રે ઉપસ્થિત જેટલા બી મંચસ્થ મહાનુભાવો છે, આપણા સમાજના વડીલો, યુવાઓ, માતાઓ, બહેનો અને જે તેજસ્વી તારલાઓ આપણા સમાજના કે જેનું અહીંયા આપણે સન્માન કરવા માટે ઊભા થયા છીએ. અને આટલું ખૂબ સુંદર જે આયોજન કર્યું છે સિદ્ધપુરની આપણી ટીમ ઠાકોર સમાજની, આપ સૌને મારા જય માતાજી, જય ઠાકોર સમાજ. તો મારું નામ છે તારક ઠાકોર. મેં પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું. એના પછી મેં મારી ઈચ્છા હતી કે સમાજ માટે કંઈક કરું, એટલે મેં યુપીએસસીની તૈયારી કરી. મારી ઈચ્છા હતી કે હું આઈએએસ બનું, કલેક્ટર બનું. મેં એના માટેની તૈયારી કરી. મેં યુપીએસસીની મુખ્ય પરીક્ષા આપેલી છે. સાથે સાથે જે યુપીએસસી ક્લાસ 1 પરીક્ષા આવે ડેપ્યુટી કલેક્ટર ડીઆરએસની, મેં એની પણ મુખ્ય પરીક્ષા આપેલી છે. અને અત્યારે હાલ એક વિશ્લેષક તરીકે જે સરકારની નીતિઓનું વિશ્લેષણ કરવાનું, એને કઈ રીતે વધારે અસરકારી બનાવી શકાય એના માટે કામ કરું છું. તો આજે જે આપણા સમાજના જે વિદ્યાર્થીઓ કે જે આપણા માતા પિતા હોય, તો હું એમના શિક્ષાની બાબતમાં જે મેં પોતે આટલા વર્ષોથી જે અભ્યાસ કર્યો છે, સમજણ જેવી તે તમારી સમક્ષ આજે રજૂ કરવા માંગુ છું. તો સૌથી પહેલું તો તમારા જે બાળકો હોય તો એ તમારી પૂંજી હોય. તમારા જોડે જે બી આર્થિક રીતે જેટલા બી તમે સક્ષમ હોય, તો હું તો કહું એનો જે જેટલા બાળકોના શિક્ષણ પાછળ ફાળો છો, તો એ તમારા માટે સૌથી વધારે મુદ્દો હાલ તમે જે બી તમારા પ્રગતિ જીવનની એનાથી થવાની. અને બાળકોને હું એક વિનંતી કરે કે તમે આજના સમયમાં 10મું પાસ કર્યા પછી, કારણ કે કોઈ વ્યક્તિ આર્ટ્સ લઈ રહ્યો છે, કોઈ કોમર્સ, કોઈ સાયન્સ, તો તમે રેન્ડમલી કોઈ પણ ફિલ્ડ ચૂઝ ના કરો. તમે પેલા વિશ્લેષણ કરો કે તમને કયા વિષયમાં અભ્યાસ કરવાની ઈચ્છા છે, તમારે કયા ફિલ્ડમાં નોકરી કરવાની ઈચ્છા છે, તમારે કયા પ્રકારનું કરિયર જોવો છે, તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ શું છે, એના પછી તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ. તમારે 90% લાઈને તમને ઈચ્છા હોય તમારે લેખક બનવું હોય, તો તમે આર્ટ્સથી તમે લેખક માટે જાઓ. તમને 60% લાઈને તમને એવું લાગે છે કે 60% મારે એટલા માટે આવ્યા કારણ કે મને ઇતિહાસ નહોતું ગમતું, પણ મને એટલું સારું ગણિત આવડે છે કે એટલું સારું વિજ્ઞાન આવડે છે તો હું બહુ સારું એન્જિનિયર બની શકે, તો પછી 50% લાઈને તમે એન્જિનિયરિંગ લો. તમે તમારી જાતનું પહેલા મૂલ્યાંકન કરો કે તમને કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે, તમે શું કરવા માંગો છો, તમારા અંદર ક્ષમતા શું છે, અને એના પછી તમે 10મામાં આર્ટ્સ પછી સાયન્સ જે બી લો. અને એના પછી જ્યારે તમે ગ્રેજ્યુએશન કરો છો તો બી એ ફિલ્ડનું કરો કે જેનું ભવિષ્ય હોય, કે જેના અંદર ભવિષ્યમાં સારામાં સારી નોકરી મેળવી શકો, તમે સારામાં સારા ધંધા કરી શકો, તમારે વિદેશ અભ્યાસ કરવા જવું હોય તો તમારે શું કરવું એની તૈયારી હિસાબે તમે કરો. હવે આ વસ્તુ પર માર્ગદર્શન માટે તો બહુ સમય લાગશે. મેં એના માટે મારી પોતાની યુટ્યુબ ચેનલ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, તારક ઠાકોર નામથી, તો મેં એના પર બહુ વિડીયો બનાવેલા છે. તો હું તમને વિનંતી કરીશ કે તમે એના પરથી એ વિડીયો જોઈ લો. એના પર મેં બધી માહિતી આપેલી છે. કારણ કે હું એક બીજા વિષય પર આજે એક વાત કરવા માંગુ છું, અને એ છે અનામત. અનામતના અંદર વર્ગીકરણ કેમ જરૂરી છે. તો સૌથી પહેલા તો ઓબીસી નો મતલબ થાય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ. 1978 ના અંદર ઓબીસી અનામત આપવામાં આવી હતી. એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે જે જ્ઞાતિઓ જેમ સામાજિક શૈક્ષણિક રીતે પાછળ છે, જેમનું સરકારી નોકરીના અંદર પ્રતિનિધિત્વ ઓછું છે, જે કોલેજો જેમના તમે એમ કહેશો કે કોલેજના અંદર સારામાં સારી કોલેજોમાં એમનું એડમિશન ઓછું છે, તો એમને અનામત આપવામાં આવશે. તો આવો સર્વે થયો અને 82 જ્ઞાતિઓને અનામત આપવામાં આવી. બરોબર કે નહીં? એના પછી એના અંદર ઘણી બધી જ્ઞાતિઓ ઉમેરાતી ગઈ. આજની તારીખમાં 146 જ્ઞાતિઓ ઓબીસીમાં આવી ગઈ. બરોબર. હવે સમસ્યા ક્યાં આવે છે? સમસ્યા એ આવે છે કે જો અહીંયા આટલા બધા વિદ્યાર્થીઓ બેઠા છે,
આ બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેમની રાત દિવસ એક કર્યો, એમને મહેનત કરી, એમને વાંચ્યું અને અહીંયા આગળ ઊભા છે. એના પોતાના પરીક્ષામાં પહેલો, બીજા, ત્રીજા નંબરે આવ્યા છે. પણ હું તમને આજે વાત કરવા જઈ રહ્યો છું કે જે વાસ્તવિકતા છે તમને કડવી લાગશે, પણ આ વાસ્તવિકતા છે. આ ડેટા આધારિત હું તમને વાત કરું છું. અહીંયા આગળ જો 100 વિદ્યાર્થીઓ છે ને, આ કોઈ નાસીપાસ કરવા માટે નથી કહેતો, ખાલી જે વાસ્તવિકતા છે એ કહ્યું છું. અહીંયા આગળ 100 વિદ્યાર્થીઓ છે ને, તો આમાંથી ખાલી 5 થી 10 જ હશે કે જે તમે એમ કહી શકો કે સારામાં સારી જગ્યાએ પહોંચશે. ભલે અત્યારે હાલે 10મામાં, 11મામાં, 12મા ધોરણમાં કોલેજમાં સારા ટકા લાયા છે, પણ આમાંથી ખાલી 10 જ હશે કે જે સારામાં સારી કોઈ સરકારી નોકરી ક્લાસ 1 ક્લાસ 2 બનવા માંગતા છે તો બની શકશે. આમાંથી 10 જ હશે કે જે સારામાં સારો MBBS કે MD બની શકશે. બાકી મોટા ભાગના વિદ્યાર્થીઓ જે મહેનત કર્યા હોવા છતાં, પોતાના જે ક્લાસ હોય એના અંદર પહેલા, બીજા, ત્રીજા નંબરે આવ્યા હોવા છતાં એમને કોઈ પણ સામાન્ય નોકરી કરવી પડશે. એ જે એમને જે સફળતા મળવી જોઈતી હતી કે નહીં મળે, એનું કારણ એ છે કે જ્યારે તમે 12મા ધોરણ પછી, ઉદાહરણ તરીકે તમે 12મા ધોરણની પરીક્ષા આપી અને તમારી ઈચ્છા એવી હતી કે મારો છોકરો કે છોકરી સારામાં સારી મેડિકલ કોલેજમાં એડમિશન લે, MBBSમાં એડમિશન લે, કે મારો છોકરો સારામાં સારી કોમર્સ કોલેજમાં એડમિશન લે, એને CA બનાવો છે, એન્જિનિયર બનાવો છે. સમસ્યા એ આવે છે કે આપણે સારામાં સારી જે કોલેજમાં એડમિશન લેશે એને સારામાં સારું શિક્ષણ મળશે, એને સારામાં સારી નોકરીની તકો મળશે, એનું ઘડતર થશે. બાકી તમે કોઈ પણ સામાન્ય વર્ગની કોલેજમાંથી એડમિશન લઈને તમે ત્યાં આગળ ડિગ્રી મેળવો તો તમને ડિગ્રી મળી જશે, પણ જે જ્ઞાન મળવું જોઈએ, ડિગ્રી મળે કોઈ નોકરી મળવી જોઈએ, નહીં મળતી. અને આપણા સમાજના યુવાઓને એડમિશન કેમ નથી મળતું? તો 12મા ધોરણ પછી જે મેરિટ બને છે, તો મેરિટના અંદર તમે ધ્યાન રાખો તો OBC નું મેરિટ હોય કે તમને OBC માં આવતા હોય તો તમારા માટે સીટો રિઝર્વ હોય, 100 માંથી 27 સીટો. સમસ્યા એ થાય છે કે આજે આજની તારીખમાં જે 27% અનામત મળે છે, તો દર 100 માંથી 27 સીટો અનામત હોય છે OBC માટે. એમાં 146 જ્ઞાતિઓ આવે છે. આ 146 જ્ઞાતિઓમાંથી 10 જ્ઞાતિઓ એવી છે કે જે સામાજિક, શૈક્ષણિક, આર્થિક દરેક રીતે સમૃદ્ધ છે. એમનું ધંધા, રોજગાર, રહેવાનું બધું જ જનરલ કેટેગરી જોડે છે, પણ તો પણ OBC માં આવે છે. હવે આના કારણે સમસ્યા શું ઊભી થાય છે કે આ 10 જ્ઞાતિઓ કે જેમની OBC ની સંખ્યા 10-15% હશે, પણ OBC ની 85% અનામતનો લાભ એમને મળી જાય છે. તમે કોઈ પણ કોલેજનું એડમિશનની લિસ્ટ નીકાળો, MBBS હોય, એન્જિનિયરિંગ હોય કે પછી કોમર્સ હોય, તમે કોઈ પણ સરકારી પરીક્ષાની લિસ્ટ નીકાળો, પછી ક્લાસ 1 હોય, ક્લાસ 2 હોય, ક્લાસ 3 હોય, તમને OBC ના જેટલા બી ઉમેદવારો છે એમાં ખાલી 10 જ્ઞાતિઓના ઉમેદવારો જોવા મળશે. તમને બીજી જ્ઞાતિઓ, ઠાકોર સમાજ, કોળી સમાજ, દેવી પૂજક, રાવળ, જે OBC માં આવતી વિકાસની વંચિત જ્ઞાતિ. આપણે ઠાકોર સમાજની વાત કરો, આવડો મોટો આપણો સમાજ છે, OBC ની 50% સંખ્યા આપણી છે, તો 27 માંથી 10 થી 12 જગ્યા આપણી હોવી જોઈએ. મતલબ કે 100 જગ્યા આવે ક્લાસ 1 ની તો 12 જગ્યા આપણી હોવી જોઈએ. આપણા સમાજના તાલુકે, જિલ્લા લેવલે ડેપ્યુટી કલેક્ટર, DYSP હોવા જોઈએ, ક્લાસ 1 એન્જિનિયર હોવા જોઈએ, સિંચાઈ વિભાગમાં હોવા જોઈએ, દરેક વિભાગમાં હોવા જોઈએ, પણ નહીં જોવા મળે. આપણા સમાજમાં તમને ક્લાસ તલાટી, કોન્સ્ટેબલ, બસ એનાથી વધારે પાર્ટી તમને આગળ જોવા મળશે. તો એનું કારણ શું? હવે ઘણા બધા એવા લોકો છે જે એમ કહે છે કે તમારા સમાજો મહેનત નથી કરતા એટલા માટે તમે નથી પાસ થતા, પણ અમારા સમાજો મહેનત કરે છે એટલે પાસ થઈ છે. પણ શું વાસ્તવિકતા છે? આ વાસ્તવિકતા નથી, પૂરેપૂરી વાસ્તવિકતા નહીં. વાસ્તવિકતા એ છે કે આજે 10 કે 15 જ્ઞાતિઓ જે OBC માં 85% લાભ લે છે, એમના જોડે આજની તારીખમાં સારામાં સારી શૈક્ષણિક સંસ્થાઓ છે, એમના જોડે કોલેજો, યુનિવર્સિટી છે, એમના ઘેર તમને સારામાં સારી નોકરી કરતા લોકો જોવા મળશે. ઘણા તો એવા ઘરો હશે કે જે હવે 2-2 જણા સરકારી નોકરી કરી રહ્યા છે. એમના જોડે એમના વિદ્યાર્થીઓ 5મા, 8મા, 10મા ધોરણમાં હોય ત્યાંથી માર્ગદર્શન હોય છે કે શું ભણવું, કઈ જગ્યાએ ભણવું, કઈ રીતે પરીક્ષાની તૈયારી કરવી, એ બધું માર્ગદર્શન એમના જોડે હોય છે, આપણા જોડે નથી હોતું. અને આપણી હવે એમના જોડે બધી સગવડ છે, આપણા જોડે નથી. સ્પર્ધા આપણા બંનેની સાથે થશે. એરા એમ કહેશે કે ભાઈ તમે બંને સ્પર્ધા કરો. તો ચોખ્ખી વસ્તુ કે જે જ્ઞાતિઓ જોડે બધી સગવડ હશે, માર્ગદર્શન હશે, જેમના ઘરે પવિત્રતાની અધિકારીઓ હશે, એ જ પાસ થવાના છે. આમાં મહેનતની વાત ક્યાં? મહેનત તો આપણા સમાજના વિદ્યાર્થીઓ કરે છે, પણ એ પાસ નથી થઈ શકતા કારણ કે અનામતનો લાભ નથી મળતો. તો આનું સમાધાન શું હોય? આનું સમાધાન એ છે, અને હું મારી રીતે નથી કહી રહ્યો, હું તમને બધી વસ્તુ સંવિધાનિક અને જે કાયદાની વાત છે તમારા આગળ વાત કરવા જઈ રહ્યો છું. 1993માં માનનીય સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે OBC માં આવતી બધી જ્ઞાતિઓ સરખી ના હોય. આવી રીતે તો તમે ગમે કેટલા વર્ષો સુધી અનામત આપશો, જેને લાભ મળવો જોઈએ એને જ મળશે, જે ખરેખર લાયક છે જેને મળવો જોઈએ, જેના માટે અનામતની નીતિ
બનાવવામાં આવી એને મળે જ નહીં. એટલા માટે એમને ઓબીસી અનામત વર્ગીકરણની વાત કરી. આજની તારીખમાં ભારતના 12 રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે. ભાજપની અહીંયા આગળ ગુજરાતમાં સરકાર, કેન્દ્રમાં સરકાર છે. ભાજપ શાસિત બીજા રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, હરિયાણા, અહીંયા બધી જગ્યાએ ભાજપની સરકાર, અહીંયા આગળ ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે. કોંગ્રેસ કે જે અહીંયા ગુજરાતનો મુખ્ય વિપક્ષ છે એની અહીંયા આગળ એમની બીજી સરકાર હોય કર્ણાટક અને તેલંગાણા, તો ત્યાં આગળ ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે. હવે ઓબીસી અનામત વર્ગીકરણ એટલે એનાથી શું ફાયદો થશે તમે સમજો, ત્યારે તમને ખબર પડશે કે હું જે વાત કરવા જઈ રહ્યો છું એનાથી કેટલો ફાયદો થશે. ઉદાહરણથી આપણે સમજીએ. ઉદાહરણ આપું કે તમને 100 માર્ક્સની પરીક્ષા હોય અને 100 માર્ક્સની પરીક્ષાના જે પાસ કરશે એનો એમબીબીએસ બનશે, જે પાસ કરશે એ કલેક્ટર બનશે, જે પાસ કરશે એ ડેપ્યુટી કલેક્ટર બનશે, તમારા સીએ બનશે. ઉદાહરણ તરીકે 100 માર્ક્સની પરીક્ષા. હવે જે જનરલ કેટેગરીમાં આવતા સમાજો હોય જેમ કે પટેલ સમાજ, જૈન સમાજ, બ્રાહ્મણ સમાજો, તો એમના માટે 100 માંથી પાસિંગ માર્ક્સનું કટ ઓફ હોય 85 માર્ક્સ. મતલબ આ સમાજનો યુવક 85 માર્ક્સ લાવે તો પાસ થઈ જાય. ઓબીસી માટે કટ ઓફ હોતું હશે 82 માર્ક્સ. મતલબ આપણા માટે 3 માર્ક્સ ઓછા પડે, 82 માર્ક્સ આ વ્યક્તિ પાસ થશે. હવે આના અંદર જે પટેલ સમાજના કે જે જૈન બ્રાહ્મણ સમાજના લોકો તો એમને એમ કહ્યું કે ભાઈ અમારા સમાજ કોઈ ગરીબ લોકો, અમારા સમાજના લોકોને અનામત મળવી જોઈએ, કેમ અમારો બાળક 85% પાસ કરે. તો એમના જોડે બધી સારામાં સારી લાઇબ્રેરીઓ, સારામાં સારી શૈક્ષણિક સંસ્થાઓથી અધિકારીઓ હતા, એમને માંગણી કરી અનામતની અને એમને ઈડબ્લ્યુએસ અનામત મળી. આજની તારીખમાં ઈડબ્લ્યુએસ અનામતનું કટ ઓફ આપતું છે ઓબીસી કરતાં ઓછું. આપણું 82 આવે છે તો એમનું 80 માર્ક્સ આવતું હશે. અને જેમ ઉદાહરણ તરીકે જેમ કે બીજા જે સમૃદ્ધ સમાજ હોય તો એમના ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ 80 માર્ક્સે પાસ થાય છે. બરોબર. તો ઓબીસી અનામત વર્ગીકરણથી નુકસાન શું થાય છે કે આપણા સમાજનો કોઈ વિદ્યાર્થી હોય કે જે 81.75 માર્ક્સ લાવે તો એ નપાસ થશે. 81.50 માર્ક્સ લાવે નપાસ થશે. 80 માર્ક્સ લાવે નપાસ થશે. મતલબ એ વિદ્યાર્થી આપણા સમાજનો વિદ્યાર્થી જેમને માર્ગદર્શન વગર કે જેમને કોઈ પણ પ્રકારની સગવડ નથી, સંસાધનો નહોતા, તોય એનો 81.5 માર્ક્સ લાવ્યો અને નિષ્ફળ જશે. અને બીજા લોકો એમ કહેશે કે ભાઈ તમે વાંચતા નથી એટલે નિષ્ફળ થયા. અરે યાર 82 માર્ક્સે કોઈ પણ વ્યક્તિને ખબર પડે કે જો 82 માર્ક્સે પાસ થવાતું હોય અને એમાં કોઈ વ્યક્તિ 81.5 માર્ક્સ લાવ્યો છે તો એને મહેનત તો કરી જ છે પણ 0.5 માર્ક્સથી રહી ગયો છે. કારણ શું? કે અનામતની નીતિ ખોટી હતી એટલા માટે રહી ગયો. ન કઈ વ્યક્તિ ડોક્ટર હોત, ન કઈ વ્યક્તિ સીએ હોત, ન કઈ વ્યક્તિ ડેપ્યુટી કલેક્ટર હોત, ડીવાયએસપી હોત, ક્લાસ 1 એન્જિનિયર હોત, પણ એ ના બની શક્યો કારણ કે નીતિ ખોટી હતી. જો અહીંયા જે નથી ભણતા આપણે એની વાત નથી કરી રહ્યા, જે ભણે છે અને પછી આગળ નહીં આવી શકતા આપણે એની વાત કરી છે. આપણા સમાજના અનેક એવા વિદ્યાર્થીઓ છે જે દર વર્ષે જે મેડિકલમાં જવા જોતા હતા, એમબીબીએસમાં જવા જોતા હતા, પણ એના જગ્યાએ બીએચએમએસ કે બીએમએસ કે ડેન્ટલ કરવું પડે. આપણા સમાજના ઘણા વિદ્યાર્થીઓ છે કે જે કાયદેસર બનવા જોતા હતા ક્લાસ 1 અધિકારી, પણ એમને ક્લાસ 3 કોન્સ્ટેબલ કે તલાટી જવું પડે છે. આની સમસ્યા છે કે અનામત વર્ગીકરણ નથી. હવે અનામત વર્ગીકરણથી શું ફાયદો થશે હું એ સમજાવું તમને. અનામત વર્ગીકરણથી ઓબીસીના 2 મેરિટ બનશે. દરેક પરીક્ષા આવશે, તમારા કોલેજમાં એડમિશનની હોય કે કોઈ સરકારી પરીક્ષાની હોય, 2 મેરિટ બનશે. 2 મેરિટનો મતલબ કે જે પહેલા 82 માર્ક્સનું કટ ઓફ હતું, એક 82 માર્ક્સનું કટ ઓફ હશે ઓબીસીમાં જ આવતી સમૃદ્ધ જ્ઞાતિઓ માટે. જે ઓબીસીમાં એવી જ્ઞાતિઓ છે કે જેમના જોડે સગવડો, સંસાધનો છે, એમનું 82 રહેશે. પણ આપણા સમાજનું કટ ઓફ 70 થઈ જશે. 70 માર્ક્સ. મતલબ તમે સમજો કે આપણા સમાજના યુવાઓ, આપણા સમાજના વિદ્યાર્થીનીઓ, બહેનો કે જે અડધા માર્ક્સથી 1 માર્ક્સ, તમને તમારા જે વિદ્યાર્થીઓ છે કે તમે જે માતા પિતા તમે વિચાર કરો, આપણા જ્યારે કોઈ વિદ્યાર્થી અડધા માર્ક્સથી કે 1 માર્ક્સથી પરીક્ષામાં નિષ્ફળ થાય ને તો આખું એનું વર્ષ બગડે અને એના જીવનમાં જે એને કરવા માંગતો તો એનાથી તક છીનવાઈ જાય. એ બિચારો આગળ કંઈ કરી ના શકે, હતાશ થઈ જાય, નાસી પાસ થઈ જાય. જો અનામત વર્ગીકરણ થશે તો 82 ની જગ્યાએ આપણું કટ ઓફ 70 હશે. 70 માર્ક્સનો મતલબ એ થાય, હું તમને આ વસ્તુ ગેરંટી કહી શકું છું, મેં પોતે અભ્યાસ કરેલો, હું પોતે પરીક્ષાઓ આપેલી છે કે આપણા સમાજનો આજની તારીખના અંદર જો દર વર્ષે મતલબ ઉદાહરણ તરીકે 50 જણા પરીક્ષા પાસ કરતા હશે સરકારી નોકરી તો એના સીધા 500 જણા પાસ થશે દર વર્ષે. આપણા સમાજમાં દરેક જિલ્લામાં તમને ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી જોવા મળશે. આપણા સમાજના અંદર તમને દરેક તાલુકે એમબીબીએસ ને એમડી ડોક્ટરો જોવા મળશે. કેમ? આટલી જ મહેનતે જોવા મળશે કારણ કે આપણા સમાજનો હક છે, અધિકાર છે અનામત લેવો જે આપણને નથી મળી રહ્યું.
અને આ કાયદાકીય વસ્તુ હોય, સંવિધાનિક વસ્તુ હોય અને બીજા રાજ્યોમાં અમલમાં છે. બીજા રાજ્યોમાં 50-50 વર્ષથી અમલમાં છે. જો ગુજરાતમાં 50 વર્ષથી અનામત વર્ગીકરણ હોત ને તો અહીંયા આપણે જે 300-500 જણા આવીએ ને એમના જગ્યાએ 5000 જણાનો હોલ રાખવો પડ્યો હતો આપણે. તમે જો અહીંયા આપણે આટલા વિદ્યાર્થીઓ આવ્યા છે પણ આ વિદ્યાર્થીઓમાંથી કાં તો ડેપ્યુટી કલેક્ટર બની જશે કે કલેક્ટર બનશે ને તો એ આખા સમાજમાં પ્રેરણા આપશે અને એના કારણે એના જોઈને બીજા હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રેરણા લેશે અને તૈયારી કરશે અને એ અનામત વર્ગીકરણથી શક્ય છે. એટલે હું તમને એક જ વિનંતી કરે, આ તો બહુ આ માહિતી બહુ જ છે, મેં બહુ વધારે જગ્યાઓ આપેલી છે. અહીંયા આગળ હું તમને એક જ વિનંતી કરે, આ વસ્તુ પર મેં અનેક વિડીયો બનાવેલા છે, અનેક માહિતીઓ આપેલી છે. તારક ઠાકોર, ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ, તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરો, યુટ્યુબ ઉપર તમને બધા વિડીયો મળી જશે અમારી ચેનલથી, એને જુઓ. અને તમને એક હાથ જોડીને એક જ વિનંતી છે કે તમે જો માતા પિતા હોય કે વિદ્યાર્થી હોય તો આપણા સમાજના જે બી આગેવાનો હોય, ગમે તે પાર્ટીમાં હોય, કોંગ્રેસમાં હોય, ભાજપમાં હોય કે ગમે તે પાર્ટી સાથે ના જોડાયેલા હોય, એમને રજૂઆત કરો, એમને વિનંતી કરો કે સાહેબ આ એક એવી નીતિ છે જે કાયદાકીય રીતે શક્ય છે જેથી આપણા સમાજને લાભ થશે. લાઇબ્રેરી બનાવી, હોસ્ટેલ બનાવીશું, શિક્ષણ સંસ્થાઓ એ બહુ જરૂરી છે પણ સાથે સાથે જ્યારે આ વસ્તુ ભેગી થશે તો આપણા સમાજનો વિકાસ થઈ શકશે. અને એટલા માટે જ હું તમને વિનંતી કરવા આવ્યો છું કે આ વસ્તુ પર આપણે સાથે મળી અને આપણે પ્રયત્ન કરીએ. હું તમને પૂછું છું, જે આજે મેં માહિતી આપી એના હિસાબે ઓબીસી અનામત વર્ગીકરણ થવું જોઈએ કે ના થવું જોઈએ? તમે જવાબ આપો. તમે બોલા આપો, થવું જોઈએ કે ના થવું જોઈએ? તો એટલા માટે જ વિનંતી કરું છું કે આ વસ્તુ પર આપણે સાથે મળી પ્રયત્ન કરીએ. અને અહીંયા આગળ હું સદારામ બાપા જે આપણા બધાના તમે આપણો માર્ગ બતાવ્યો છે જીવનમાં પ્રગતિ, એ આપણે એમનું નામ લઈને પ્રયત્ન કરીએ કે ઓબીસી અનામત વર્ગીકરણ લઈને જઈશું. જય માતાજી, જય માતાજી. ધન્યવાદ ભાઈએ સરસ ઓબીસી વર્ગીકરણ ફોટો પાડજો, ફોટો પાડજો મારા માટે. ખૂબ ખૂબ આભાર. પ્રજાપતિ આપણા સિંગર રક્ષાબંધન એમનું સન્માન કરશે. સમાજના સિંગર છે, રક્ષાબંધનનું સન્માન ગાંધીનગર કરશે. બીજા દાદા પાટીલ ભાઈ કોઈ ફોટા પાડજો, બધા ફોટા પાડજો, ભેટ તમારા જોડે જેવો હોય. ખૂબ ખૂબ ધન્યવાદ. ગાંધીનગર રક્ષાબંધન ઠાકોર ભાઈજી નાગવાસણ, ઠાકોર અબ્દુલજી તકાતી કોટ, ઠાકોર નરસિંહજી રત્નાજી, ઠાકોર કરમસિંહજી જોગાજી રત્નાજી, ઠાકોર બાલકૃષ્ણ ઠાકોર અરજીજી ચતુર્થી વાઘરોલ, ઠાકોર વિક્રમજી સમૃદ્ધિ મેળો. ભાઈ અબ્દુલજી તકાતી કોટ, ગગનજી સરકારજી મેળો, નરસિંહજી રત્નાજી એસ આર્મી, કૌશિકજી જોગાજી ધનાવડા, પાદાજી પૂર્વક સરપંચ આવ્યો, ગણજીજી ચતુર્થી વાઘરોલ, વિક્રમજી શંભુજી મેળો. क्या मतलब कि એટલું એજ્યુકેશન નતું બદલી છે અને અત્યારે જોવામાં આવે છે કે તમારે કે લાઇબ્રેરી કરી રહી છે, બરાબર છે, છોકરાઓ સારા આગળ વધી રહ્યા છે. પાછળ સ્ટેજ ઉપર જોઈએ તો બહેનો તમારા ડોક્ટર, તલાટી, એજ્યુકેશન આગળ વધી ગયું છે. ઘણા બધા બહેનો ડોક્ટર બની ગયા છે, બરાબર છે, ટીચરમાં બી આગળ વધી ગયા છે. આ એક એજ્યુકેશનનો પાર્ટ છે, બરાબર છે. કહેવાનો મતલબ એ છે કે જો તમે ભણશો તો આગળ વધશો, ભણવામાં કોઈ ભાગ નથી. એટલે એમ બધું તો મને બી ખબર છે, મારા સમાજ તમારા સમાજમાં મારી બી ફ્રેન્ડ હતી, એને બહુ જ અમે હોશિયાર નથી ભણવામાં, ફર્સ્ટ સેકન્ડ
ખૂબ ખૂબ ધન્યવાદ.